સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત આવતી જામનગરની DKV સાયન્સ કોલેજમાં 554 સીટો અભ્યાસક્રમ માટે ફાળવવામાં આવી છે। તેમ છતાં 400 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન ન અપાતા જામનગર અને NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ દર્શાવી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જામનગર અને દેવભૂમિ દ્વારકા વચ્ચે એકમાત્ર સરકારી સાયન્સ કોલેજ એટલે જામનગરમાં આવેલી DKV કોલેજ ગત વર્ષે આ કોલેજમાં 500 થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને આ વર્ષે માત્ર 250 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને પ્રવેશ પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે, જેથી 400 થી વધુ વિદ્યાર્થીઓ રજૂડી પડ્યા છે। ત્યારે આ અંગે NSUI દ્વારા કરવામાં આવેલ રજૂઆતને પગલે સીટો વધારવાની અને વિદ્યાર્થીઓને એડમિશન આપવાની હૈયાધારણા આપી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે ફરીથી સીટો વધારવા તથા વિદ્યાર્થીઓને એડમિશન આપવાની માંગણી સાથે જામનગર અને રાજકોટ NSUI આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ગત વર્ષે 540 સીટો વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી, જે આ વખતે માત્ર 250 જ આપવામાં આવી હતી, જે આંદોલનના સફળ પ્રયાસ દ્વારા માત્ર 60 સીટ વધીને 300 સીટ કરવામાં આવી। તો આ વખતે જે ગઈ વખતે પહેલા સેમેસ્ટરની અંદર હતા એ આ વખતે ત્રીજા સેમેસ્ટરની અંદર હશે। તો ત્રીજા સેમેસ્ટરની અંદર 600 વિદ્યાર્થીઓ નથી નડતા, જ્યારે સેમ વર્ષની અંદર પહેલા સેમેસ્ટરની અંદર એને 500 વિદ્યાર્થીઓ લેવામાં પણ તકલીફ પડે છે। એક પ્રાઇવેટ કોલેજ ખુલતા ગવર્મેન્ટ કોલેજની સીટો ઘટાડવામાં આવી છે। 2 જિલ્લા વચ્ચે માત્ર એક જ DKV કોલેજ સરકારી કોલેજ છે। વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળીને રજિસ્ટ્રાર શ્રીએ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓની રજૂઆત અંગે આગામી મળનારી સ્ટેન્ડિંગ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે અને જે કોલેજોમાં જેટલી જરૂરિયાત જણાશે તે મુજબની દરેક સભ્યોની વાત સાંભળીને નિર્ણય લેવામાં આવશે। પરંતુ હાલ જે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વાંછિત રહી ગયા છે, તે વિદ્યાર્થીઓએ અન્ય કોર્સ વિશે પણ વિચારવું જોઈએ, માત્ર BSc કોર્સ પાછળ જ ધ્યાન ન દેવું જોઈએ, કારણ કે દરેક કોર્સમાં વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે એક મર્યાદા હોય છે। મર્યાદિત સીટ પૂર્ણ થઈ ગયા પછી તેમાં થઈ શકે તેટલી સીટોનો વધારો કરવામાં આવે છે, જેથી દરેક સભ્યોના મંતવ્યો જાણીને જામનગરની DKV કોલેજ અંગે પણ નિર્ણય લેવામાં આવશે। હાલ પૂરતી અગાઉ 30 સીટોનો એક વર્ગ દીઠ વધારો કરવામાં આવ્યો છે। હવે મુશ્કેલી એક એ છે કે સાયન્સ જે કોલેજો છે એમાં એક ડિવિઝનમાં 150થી એટલે એક વર્ગમાં 150 થી વધુ કરીએ તો એટલે વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં ભણાવવામાં તેમજ લેબોરેટરી વર્ક આમાં બધી મુશ્કેલીઓ અનુભવાય છે। એટલે રાજ્ય સરકારની સૂચના મુજબ અને યુનિવર્સિટીની નીતિ મુજબ હાલ 120ને બદલે આપણે 150 સુધી આપેલું છે, છતાંય આવતીકાલની સિન્ડિકેટમાં આ બાબત રજૂ થનાર છે અને એમાં આ બધી જે સાયન્સ કોલેજો, આર્ટ્સ કોલેજો અને કોમર્સ કોલેજો એમાં વર્ગ વધારો કેવી રીતે આપવો, સંખ્યા વધારો કેવી રીતે આપવો એની વિશે ચર્ચા થશે। બાદમાં આ અંગે નિર્ણય થશે। સાથે સાથે બીજા જે કોર્સ છે એમાં પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા જોઈએ। એકને એક ટ્રેન્ડ ઉપર કોઈ એક જ કોર્સ ઉપર ભારણ વધે તો બીજા કોર્સનું શું એ પણ એક સવાલ છે। અને બીજું એ કે દરેક કોર્સમાં અમુક સીટો નક્કી હોય છે, એનાથી વધુ સીટો અમુક મર્યાદા સુધી જ આપી શકાય, બાકી આપી શકાતી નથી। ત્યારે જામનગરના જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વાંછિત રહી ગયા છે તે વિદ્યાર્થીઓને એડમિશન મળશે કે કેમ તે પ્રશ્ન ઉદ્ભવ્યો છે। દેવાંગ ગોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।